બેના આ સામે દેખાય પિંગલગઢ નગરી છે હા બેના એની અંદર પટિયાર બાપુ રાજ કરે છે હા હા પણ અંદર જામાં થોડીક ધ્યાન રાખજો એક બાપુનો પ્રધાન છે એમને કાયમ હેરાન કરે છે ગાંડો એ જામા કુતરી એ કેદી તમને હેરાન કર્યું હે કાયમ હેરાન કરે હું ક્યાં કરું બીજા મને હેરાન કરે ના રે ના હમણાં તો હાવ બહુ હેરાન કરે છે હું તને શું કહું છું અમને ત્રણેય બેન નું શું તે કીધું તું? હું કે કોયલ ભૂરી નકસુડી ત્રણેય તમે પાણી છે ને ડંકીયાથી ભરીને વયો જાવ આપો મેં ના પાડી દી અરે ધમી ધમીને મરી ગયો એક ટીપુય પાણી નો આવ્યું મેં કાલ પીધું તો આજ કાઈ નું આવ્યું નો આવ્યું ને ધમી ધમીને મરી ગયું ભાઈ તો હવેડામાં જ ભરીને વ્યૂ દવાય ને અવેડામાં ભૂરી ગઈ હતી પૂછ ભૂરી શું થયું તું પૂરી પણ અવેડાના તો તું ક્યાં ડાટા રહેવા દેશો હું તો આ બાજુ બપોરે સાપ એકમાં એક ડાટો કાઢ્યો તો બીજા ક્યાં કાઢ્યા અને બીજા તો તું ડખોડીને બેઠો હોય એ હું નો હોય તાડો બપોર કૂતરા પીડાતા ઈવડા ઈ કૂતરા છે મને ઓલા બહુ ગમતો ઈ કૂતરો છે કે હવે તો હવે તો રફડો. હા હવે તો દઈ દે એ અમને. તો મરી ગયો એને હું થયું ઈ કોરોનામાં ખાય સડી ગયો બિચારો જો લે એમાં લે થઈ એલિયોમાં એલા મને બહુ ગમતો તે તારી જ નજર લાગી ઈ કૂતરાને મને તો તું ગમે તું કઈ મરતો ના હું તો કાઢ્યો મને કોઈ નજર ન લાગે કઈ કાળાને જ નજર લાગે એવું હોય હા તો પાણી ભરાઈ ગયું બેન પાણી ભરાણું નથી તો પણ અહીંયા છે ને ઢસામાં નળ આવતા હતા ને હા? તો નળેથી ભર્યું તે કીધું ડંકી થી ભરી જાવ ડંકીમાં પાણી નો આવ્યું એવેડા ડોળેલા હતા પછી જાવું તો ક્યાં જાવું કાલ આવજો કાલ હું રિપેર કરી નાખી બસ પાકું? હા પાકું પાછું તું કઈ લેશો કે શોધતે લે હું ક્યાં તને મૂકીને ક્યાં જઈશ તો તું એમ કરજે આમ જો હું? ચા પાણી પીવા મારે ઘેર આવજે કાઈ વાંધો નહીં બસ આવો ચા પાણી પીવા આવી છે કેટલા દીધ છે તને સંભાળેશ કા કોણ કોણ સંભાળેલી મારે હાહુ તને રોજ યાદ કરે હું કે કહેતા? ઓલા ઢાંડણી ને કેજે ચા પાણી પીવા આવે ઈ કે હું સૌ ત્યાં સુધીમાં કાલ હવારે ઠપકી જાશ કઈ નક્કી થોડું છે હવે શરીર નું કે તે હાવ બિચારા એવા થઈ ગયા તો હવે તો હારા છે થોડાક એને હરખું આવી ગયું બિચારા ને હેલી શું થયું તું તમે બે સિવિલ માં હારે દાખલ નતા એને વળી શું થયું તું તાર હાવું નતું કબજિયાત થઈ ગયું ઓય તે હરખું આવી ગયું એમ કઉ છું મને કે ઈ તો કેદુ ના હારા થઈ ગયા ને અત્યારે તો મારી કરતાય જાય માં બોલ ડફા જેવા થઈ ગયા એટલે જ તો હારું કહું. હારું બિચારાને ખવડાવજો હારું હાલ આવજે હા બાય બાય સી યુ હાય અક્ષુ હવે ભૂલતો નહીં હો મને આ તું આવજો હા. આવજો અક્ષુ ઉપડી ત્રણ વણાક લેતી જાય ડોહી એ આવજો પૂરી બાય સી યુ પૂરી લે કચકો લે બધી ગયું ઓય અક્ષુ ત્રણ ભૈરા મેરે ગયા આમ ઓય હું છે આય ગુડા આ ગુડા એમ કેવાય અહીંયા આવો એમ કેવાય હું હા અહીંયા આવો હા શું છે બોલો કોણ છો જનાવર એ તો જોવામાં જ લાગે પણ આમ કોણ છો આમ સૌ રાજનો પ્રધાનજી 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 બે વાત ને એક જ વાર પ્રધાનજી પ્રધાનજી છો હા હા તો પ્રધાનજી હુંજી કયું નગર હા કોણ રાજા રાજ કરે તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મીના તે તમે કોણ છો ભાઈ આમ ભાઈ નથી હો તો ઓય આમ તમે દાદા છે એ બેટા દાદા વાળી ના આવ દાદા તમારા ઘરના ને ઠીકા ભેગો હા કટ લખી બારો અને એમ તમે જે માનો એ મેલા દાદા નહીં તો દાદા ખરા તો તમે હું ગીરીવાળા દાદા છો નહીં તો અમે દાદા ખરા પણ ખાલી ગોળ દાદા ખાલી ગોર દાદા હમ ખાલી ગોરાની માના હા હારું હારું તો શું લાવ્યા છો લીલડું શ્રીફળ હેલું શિફળ હા મારી હાટું નહીં તો આ રજવાડાનું છે હે તારી જેવા મફતિયાનું નથી હું મફત્યો હોઉં. તો હું છો હું રજવાડાનો પ્રધાન જ છું આ રજવાડાનું છે કાંઈ વાંધો નહીં તમારે હાટું ગળગડી ગોચ્યું કાંઈ વાંધો નહીં મારે લંગડું વિશે તો હાલ છે અક્ષુ જેવું એમ હા કાંઈ વાંધો નહીં શું? પછી વાત તમારી હા તે કાંઈ વાંધો નહીં અંદર જઈને જાણતા હો હું કયું નગર કોણ રાજા રાજ કરે પણ મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતા હોય હુતા હોય હમ. તો સગાડો મારા બાપુનું હાલેડું ગાવું પડે હાલડું હમ. હજી ત્યાં હુરાવના ને જગાડોના બે નોખા નોખા રાખ્યા ઠપકારો તમે અંદર આવતા ને તરત બહબાટી બોલી જાય અરે નો આવું બાપુને જગાડીને પૂછી લઉં આ માહોલ જોતા ખબર પડી ગઈ અંદર નો ભાઈ હા એમ ને બહબાટી બોલી જાય ભાઈ હમ કેમ જાવું ડોહાટી મારીને જ બેઠા છે ફેર કીરું નહીં થાય ને એ ઘડી ખમા બાપુજી ઘડી ખમા હર બોલો બધારદી બોલું છું બાપુ હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજ કરે હર બધારદી આવ આ પિંગલગઢ નગરી છે હા. રાજા બડિયાર અહીંયા રાજ કરે છે જો મારા બાપુનો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો સમજી ગયો દાદા બોલો પિંગલગઢ નગરી અને પટિયાર બાપુ રાજ કરે પિંગલગઢ નગરી અને પટિયાર બાપુ રાજ કરે એમ હા એવું છે થઈ અને તમે એના પ્રધાન છો નાના ખહુરિયો કૂતરો હોવ અરે એમ નથી કેતો તો હવે બાપુ તો તારી આમાં ડોળા કાઢતા હતા તે દોરાત કાઢે ને ખારા નો થઈ જાય ટાણા કટાણા વગર ના જગાડી તો ઈ મને ખારા નો થાય તો મને સાટે
એમ લાંબા લહર કે મારે હોતે અરે મારે ધબધબાટી બોલાવી દે આ તમને ફારી ગઈ છે તો હું ખબર ન માર્યા ઓલ દીકરી રૂમમાં આવી દીધી તો વાડા બારી નાખો સોડા પાન ને કાયા કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નથી હમરો એ ત્યાંથી હેઠા ઉતરી જાવ આદા ભાગ છે તો આમ લગાડી દે એ ટેસ્ટ ખાલી કરી દો આમ બસ સાઈડ માંથી કેડી કરી નાખો એક બસ હું એટલે લગાડી દે એટલે હું મારી હું કે ટ્રક જેવી સાઈઝ છે. પણ માથે બેહો તો સુંદી નાખો ટ્રક જેવી એટલે આ બીજું હું કરી જાય છોકરું એવું છે. હા હા તો કાંઈ વાંધો નહીં. હું બાપુજીને વાત કરો. હું ભૂતે મળવા માંગે. આ તો એક કરે ભૂજો બધું કહી દે ઘડીએ ઘડીએ ધક્કા પર ધક્કો ખવડાવો તને દે હે ને ધક્કા ના એમ હમ ધક્કા નથી એ ધક્કા નથી મને બીજા છે નથી તો અહીંયા હું પીડ્યો તો એ શું કરું વયું જોવાય અહીંથી. ક્યાં કણે અરે ગમે ત્યાં વયું જોવાય. તે ખાવું શું અહીંથી વિયોદ આવતો હડકોલા એ હડકોલા નો ખાવ હડકોલા તમે ખાવ છો નહીં તમે અડદિયા બનાવ્યા 3 કિલો ઘીના હમ ઈ જોઈએ આવ્યો. તઈ જોઈએ તઈ ને બાપા આ પેટ જોતા એવું લાગે એમ હા દાદા ઘરમાં એકલો કામ કરવા છો એટલા ના ઠોકા ખાવ ને ખાવ ને કેદુ નો વિયો ગયો હોય તો તાર ભાઈ નથી, મારા ભાઈ છે ને તાર બા નથી, મારા બા છે ને ઈ શું કરે? કેમ મારા બાનું કેમ પૂછ લીધું હે ભાઈ અરે હા, એમાં એમ છે એમ કેમ છે શરૂઆત થળિયાથી થાય ફળિયાથી બરાબર. કોઈ પણ ને આપણે તને પૂછ્યું હોય હા કે તારું નામ તો ન દેવાય, નો દેવાય તાર બાનું કે તાર બાપાનું દેવું પડે. એટલે તાર બા છે ને થળિયું કહેવાય હા અને તું ઠૂઠું કહેવાય. હું ઠૂઠું આ ઈ તો ઠૂઠું છો. હમ, બાપુ મારા બા થળિયું હું ઠૂઠું પછી એમ કે છે હું કઈ નથી કેતો કાંઈ વાંધો નહીં સમજી ગયો મારા બા થળિયું હા હા. અને હું ઠૂઠું તાર ભાઈ નથી તોય ઠૂઠાને માર્યો ઈ એમ જ હોય. શું પણ તું ઠૂઠું એવું છો ને બાઠી એવું ઠૂઠું એટલે તને તો ઉભો ઉભો ઠીકા મારી એમ. મારે લાગ આવે ને મારે લાગે હું તમને આમ કરું તો તમે બે મૂકી લ્યો ઈ વાત હા. તાર ભાઈ નથી, મારા ભાઈ છે ને ઈ શું કરે? દારૂ વેચે હું યાર કામ નો માણા નબળો ધંધો કહેવાય સારો જ કહેવાય ને શું એમ. હા તાર બાપુ શું કરે? મારા બાપા અફસોસ પણ અફસોસ જ કરે ને. કા આવા આવા નમૂના બધા બે ક્યાં નંગ. એ હું થોડો નમૂનો હન નંગ સૌ તો નગ જ છો, એક નંગ વેચે ને એક નંગ. એ હું તો બાપુનો હીરો છું હીરો એ તો જોયું ને આગળ એક હેપકા ભેગી લીરો કાઢી નાખ્યો. એ તો મોજમાં હોય એટલે લીરો કાઢી નાખે હું છે બાપુજી વાત કરો જાઓ, પોતે મળવા માંગે. આ તો એ કરે બધું કહી દેવાય હા તો તને દે હે ને ધક્કા ના દે છે. ધક્કાના હા. આ દાદા બોલો ભાઈ છોકરા છે કેમ? કા તો તમે મારા બાનું પૂછ્યું હું કાંઈ બોલ્યો તમને જરાક પૂછ્યું તો હું થયું ભાઈ છોકરા છે એટલે મેં તાર બાનું પૂછ્યું, તાર બાઈ નું પૂછ્યું. તમારે થોડું તમારા બાનું પૂછાય ભાઈ નું જ પૂછાય ને આ પૂછ. લે કાઢો કે આ પૂછ આ છે ભાઈ, શું છે બોલ. છે આ છે સારું સારું કેટલાક છે છોકરા છોકરા તો ભલે એક જ છે હો. હે હમ. એક જ છે એક જ છે. તો તમારો બેટો લોટકો ય છે ઈ તો જેવો હું એવો ઈ હોય. હાલ તો જ કમા ગોયરામ વંડે માતરમ ના ના એમ તો નથી હાલતો. ગોરાણી ઈ એક જ છે. હું ક્યાં કહું છું બે હું કરે એમ મજા કરે. સારું સારું લાવો નંબર બાપુ દે. કા કેમ એને મને માનું પૂછ્યું તમ કાંઈ હે તમને કઈ નથી જોતા તારા નંબર કરી કમા બાપુજી કરી કમા બાપુ ઢુકલ દે હરે બોલો પ્રધાનજી. બોલું છું બાપુ કે ગોદ રજામાં કે તમે કે આવવા દો હરે પ્રધાનજી. હે ભુદેવ કો રાત ભુદેવ હોય તો રાજમાં ખુશી ખુશી આવવા દ્યો. અને જો રખડતા ભખડતા હોય તો એને સપટી શીખ આપી ડેલીએથી રવાના કરી દ્યો. હો રાજગોર છો તને કેવો લાગુ? મને રાજગોર જ લાગો એમ બાપુએ કીધું રાજગોર એટલે લેતા આવો નકર ને કે દક્ષિણ આપીને ઘર ભેગા કરો એમ ના ના. રાજગોર છો હમ. આવો બાપુ બાપુ ગોરદેવ છો ગોરદેવ બાપુ મળી લ્યો બે બાતતા નહીં અરે મહારાજ, મેં તમને નથી કીધું હું તો પરસે ઓલું છું અરે મહારાજ, પ્રણામ છે આપના ચરણોમાં. આજા ભુદેવ ને હરે ભુદેવ, રાજા બડિહાર તમને નમનો કરે છે. અરે ભુદેવ, આપ તમે ક્યાંથી આવો છો અને આજ મારા રાજની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? અરે મહારાજ, પોકરગઢ થી આવું છું. પોકરગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાના લીવડા શ્રીફળ લઈ આજે આપણા પુત્ર સાથે લેવા આવ્યો છે. હરે ભુદેવ, ભૂદેવ તમે ભાનતા નથી ભૂલી ગયા ને? આ પિંગલગઢના રાજ છે માટે જે રસ્તે આવ્યા
તે રસ્તે રવાના થઈ જાઓ. અરે પ્રધાનજી, હા બાપુ આ ભૂદેવ માને તો ઠીક છે, ઠીક છે નકર મેં ધક્કા મારી. શું બાપુ પણ શું કે તો ખબર પડે બોલો રાજમાંથી બહાર કાઢો. હો નીકળાજી શું કીધું બાપુ ને બાપુ એટલા બધા ગરમ થઈ ગયા નીકળો ને હું ખાવ છો પાછા હલતાય નથી પાછા બાલ ગોપાલ ની ઢોકરી ખાઈને ફાટી પીડા હો નીકળાજી રામ સાગર જેવું મોઢું લીધું હે પ્રધાનજી નીકળાજી બાપુ ને શું કીધું બાપુ એટલા બધા તાંડર થઈ ગયા તમને પૂછો હિતે સદા હે પ્રધાનજી હું જી બોલો બોલો હું વાંચ્યો ને ઉભો તમારે પોકરગઢમાં કઈ લપ થઈ લપની કઈ વાત કરતા નહીં કઈ ડખો છો દખાની કઈ વાત કરતા નહીં પોકરગઢમાં મારા બાપુને બહાટીઓ બોલે બહાટી બાબાહાટી શેની ગુંદી ગાંઠિયાની યુદ્ધની એને નો ખબર પડે શેની બોલતી યુદ્ધની મને ક્યાંક અક્ષુ જેવો કરી નાખેલા થઈ જ જાય લગભગ તો ઠોકા ખાઈને મરી જવાનો તલવારની ધારે વીવી વરાતા મારા બાપુને વેર આલે 22 વરાતા આ બોલા હે બોલો પ્રધાનજી હું મને થોડી એવી ખબર હોય હું કે તમે ક્યાંય હારા વાના નથી રાખ્યા બધે બાવળિયા જ વાવ્યા તો અમને થોડી ખબર હતી કે તમે બાવરિયા હોહરાથી નહીં આવ્યા છો ઈ? હે હું હે હું તું એમ કરીમાં હું મારું ભૂલી જાય તે તમે હાવ નો હાવ યાદ રાખે આપણે હું ના, આપણે કાઈ નહીં હું મારી વાત સાંભળો હે હું પણ એલા હા તો ખા સાંભળો હવે એટલે મૂંગુય નો રેવે તોય નો બોલે બોલું તોય નો બોલે ખરેખર ભૂલી ગયો પોકંગટમાં વેર હાલે એમ ન્યાથી પણ તમારે એવું બધું છે એ મને ખબર ન હોય ને નથી ખબર નથી ખબર એવી તો હવે આપણે કાંઈ કરવાનું થતું નથી આ લીલોડું નારિયેર હનુમાન દાદા ડેટીએ વધીને ઘર ભેગું થવાનું થાય એલા હનુમાન દાદાને વધેરવાનું નથી આ જિલ્લાવાનું છે હવે તમારે જિલ્લામાં ન થાય તમારે જિલ્લામાં જવાનું થાય તો હવે મારી નોકરી જાય એવું છે અહીંથી નોકરી જ વિયો છે મારી ભેગો તમારે ભેગું શું કરવું હોય ભાઈ હું કરું ઈ તું કરે આવો આપણને ફાવે મંગલમ ટીડી ફીડી હવે તમે થી જાઓ જાઓ ને દાદા તું ખોટો બીમાં તો જવા દે તોય જાઉં તોય જવાનું હા તો થાય જાવ ને મારા બાપ નું શું છે જાવ ને ખબર પડે સાંભળો શું છે અંદર જાવ હા એમ લાગે કે ડખો વેચ્યો ડખો વીધો તો પાછા આવજો આવીશ ને તમને કઈ ન થાવ દવો હાલો એ મને દાબે હું તો લુખી હોઉં બાપુ દાદા પાછો કારો કકડાટ કરતા કરતા પાછા આવ્યા જાવ જાવ ખબર પડે આખર અરે મહારાજ દીકરી દેવાથી કે લેવાથી કે વેરજની બાજી વધતી નથી માટે મહારાજ આ શ્રીફળનો સ્વીકાર કરી લ્યો અને આજ આ શ્રીફળ જો અહીંયા સ્વીકાર ન કરો ને બ્રહ્મત્યા કરુણાનો કલંક તમારી નગરીને શિરે માટે મહારાજ વિચાર કરજો અરે ભૂદેવ, અરે આ તમે બ્રહ્મનું સંતાન છો અને આજ મારા રાજમાં આવ્યા છો તે માટે રાજા બડિહાર આજ લાસાર થઈને ઉભો છે. અરે આજ કોઈ રત્નનું સંતાન આવ્યું હોત ને તો મારી સિંહોરી તલવારથી એમના ધરતીમાં જુદા કરી અને મારા ગઢના કાંગરે લટકારી દે. માટે મારા રાજમાં થોડી વાર વિરાજમાન થાવ. હું મારા બેટા પ્રતાપને બોલાવી આ લીલુડા શ્રીફળ ઝીલાવું છું. અરે પ્રધાનજી, રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. હાલાત બોલાવી દો બેહી જાઓ તમે બેહી જાઓ આખું લીધી જો ને પાડા જેવી જેવી તે ડોહન માંગ ખુલે હે